ભક્તો, શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારા ઘરની આસપાસ રમતો એક સાધારણ લાલ ફૂલ તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે? તંત્રશાસ્ત્ર અને પ્રાચીન ગ્રંથોમાં એક એવા રહસ્યનું વર્ણન છે જેને આજ સુધી સામાન્ય માણસોથી છુપાવી રાખવામાં આવ્યું છે. કારણ કે જે કોઈ આ રહસ્યને જાણી લે છે તેના જીવનમાંથી ગરીબી હંમેશા માટે મટી જાય છે. આજે અમે એ જ રહસ્યમય પૌધા વિશે વાત કરવાના છીએ જેને આપણે ગુલહરના નામથી ઓળખીએ છીએ. તમે ગુલહરનું ફૂલ તો જોયું જ હશે. લાલ રંગનું આ ફૂલ માતા રાણીનો સૌથી પ્રિય ફૂલ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પૌધાની જડ અને તેના ફૂલોમાં સાક્ષાત કુબેરનો વાસ હોય છે? ઊભા રહો. હજી જઈને તેને તોડવાની ભૂલ ન કરતા. જો તમે તેને ખોટી રીતે અથવા ખોટા સમયે હાથ લગાવશો તો આ તમારો સર્વનાશ પણ કરી શકે છે. સૌથી મોટી અને ખતરનાક ભૂલ તો લોકો ત્યારે કરે છે જ્યારે તેઓ તેને ઘરે લાવે છે. અને તે ભૂલ શું છે તે હું તમને આગળ જણાવીશ. પરંતુ તે પહેલાં આ સમજવું જરૂરી છે કે આખરે ગુલહરના પૌધામાં એવું શું છે જે પૈસાને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે? બ્રહ્માંડમાં દરેક વસ્તુની પોતાની એક ઊર્જા હોય છે, પોતાની એક ફ્રીક્વન્સી હોય છે. અમારા ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલાં જ જાણી લીધું હતું કે કેટલાક ખાસ પૌધાઓમાં એવી દિવ્ય ઊર્જા હોય છે જે બ્રહ્માંડની સકારાત્મક શક્તિઓને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. ગુલહરનો પૌધો મંગળ અને સૂર્ય ગ્રહ સાથે સીધો જોડાયેલો છે. જ્યારે કોઈ વ્યક્તિનો મંગળ અને સૂર્ય મજબૂત હોય છે ત્યારે તેને જીવનમાં રાજયોગ મળે છે. ચારે તરફથી પૈસો આવે છે અને સમાજમાં માન સન્માન પણ વધે છે. પરંતુ માત્ર પૌધો લગાવવાથી કંઈ થતું નથી. તેને સિદ્ધ કરવાનો એક ખૂબ જ ગુપ્ત તરીકો છે. તંત્ર વિદ્યા અનુસાર જો ગુલહરનો પૌધો ક્યાંય પણ દેખાય તો તેને એક ખાસ વિધિથી ચૂપચાપ તોડી લેવો જોઈએ. ચૂપચાપનો અર્થ એ છે કે જ્યારે તમે આ પૌધાની પાસે જાઓ અથવા તેનો કોઈ ભાગ પોતાની સાથે લાવો તો કોઈ તમને જોઈ ન જાય અને કોઈ તમને ટોકે નહીં. આ ખૂબ જરૂરી છે. જો કોઈએ ટોકી દીધું તો તેની સારી દિવ્ય ઊર્જા ત્યાં જ ખતમ થઈ જાય છે. પ્રાચીન કાળની એક ખૂબ જ રહસ્યમય કથા છે. એક વખત એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ હતો જે દિવસ રાત માતા લક્ષ્મીની પૂજા કરતો હતો, પરંતુ તેની દરિદ્રતા દૂર થતી ન હતી. એક રાતે તેને સ્વપ્નમાં એક સિદ્ધ ઘોરીએ દર્શન આપ્યા અને કહ્યું, હે બ્રાહ્મણ, તારા ઘરની પાછળ જે જૂનું કૂવો છે તેની પાસે એક લાલ ગુલહરનો પૌધો છે. તું મંગળવારની રાતે જ્યારે આખી દુનિયા સૂઈ ગઈ હોય ત્યારે ત્યાં જા અને કોઈને કહ્યા વગર, પાછળ વળીને જોયા વગર તે પૌધાની થોડીસી જડ લઈ આ. બ્રાહ્મણે બરાબર એવું જ કર્યું. તેણે રાતના અંધારામાં હાથ જોડીને પૌધા પાસે આજ્ઞા માંગી અને તેની એક નાની સી જડ ચૂપચાપ તોડી લાવ્યો. તેણે તે જડને લાલ કપડામાં વીંટીને પોતાની તિજોરીમાં મૂકી દીધી. તમે યકીન નહીં કરો, માત્ર કેટલાક જ દિવસોમાં તે બ્રાહ્મણની પાસે એટલું ધન આવવા લાગ્યું કે તેની 7 પેઢીઓ પણ બેસીને ખાઈ શકે. આ કથા અમને બતાવે છે કે પ્રકૃતિ પાસે અમને આપવા માટે ઘણું કંઈ છે. બસ અમને તે લેવાનો સાચો તરીકો જાણવો જોઈએ. હવે તમે વિચારતા હશો કે આખરે તે સાચો તરીકો શું છે અને તે કઈ ભયાનક ભૂલ છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ. તો સાંભળો, સૌપ્રથમ વાત જે તમારે ધ્યાનમાં રાખવી છે તે એ છે કે ગુલહરનો ફૂલ અથવા જડ ક્યારે પણ દિવસના ઉજાસમાં અથવા ભીડભાડવાળી જગ્યાએ એમ જ ચાલતા ફરતા તોડવી ન જોઈએ. જ્યારે તમે આવું કરો છો ત્યારે તમે તે પૌધાનું અપમાન કરો છો અને નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપો છો. બીજી સૌથી મોટી ભૂલ લોકો એ કરે છે કે
તેઓ કોઈના ઘરની અંદર લાગેલા પૌધાને તેની પૂછ્યા વગર તોડી લે છે. આ તો ચોરી થઈ, અને ચોરીના ભાવથી કરેલો કોઈ પણ ઉપાય ક્યારેય ફળ નથી આપતો, બલકે ઉલટું અસર કરે છે. તમારે એવો પૌધો શોધવો છે જે કોઈ સુનસાન જગ્યાએ હોય, કોઈ મંદિરના પ્રાંગણમાં હોય, અથવા તમારા પોતાના ઘરના ગમલામાં લાગેલો હોય. આ ઉપાય કરવાનો સૌથી ઉત્તમ દિવસ મંગળવાર અથવા શુક્રવાર હોય છે. શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ છે અને ગુલહર માતાનું સ્વરૂપ છે. જ્યારે તમે શુક્રવારની રાતે અથવા એકદમ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો, ત્યારે ચારે તરફ એક શાંતિ હોય છે. તમારે સ્નાન કરીને સાફ લાલ રંગના કપડાં પહેરવા છે. તમારા મનમાં કોઈ પણ લાલચ અથવા બુરો ભાવ ન હોવો જોઈએ. એકદમ શાંત મનથી ગુલહરના પૌધાની પાસે જાઓ. તેની સામે એક ઘીનો દીવો પ્રગટાવો અને હાથ જોડીને પ્રાર્થના કરો, હે દિવ્ય વૃક્ષ, હે માતા લક્ષ્મીના સ્વરૂપ, હું મારી દરિદ્રતા દૂર કરવા માટે તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને તમે મારી સાથે મારા ઘરે ચાલો. આ પ્રાર્થના કરતી વખતે તમારી આંખમાંથી આંસુ પણ આવી જાય તો કોઈ વાત નહીં, કારણ કે તે તમારા સાચા ભાવને દર્શાવે છે. ત્યારબાદ તમારે તે પૌધાની એક નાની સી ટહની, એક ફૂલ અથવા માટીની અંદરથી એક ખૂબ જ નાની સી જડ કાઢી લેવી છે. ધ્યાન રાખજો કે પૌધાને કોઈ નુકસાન ન પહોંચે, તેને દુઃખ ન થાય. ખૂબ જ કોમળતાથી તેને કાઢો. હવે તેને તમારી મુઠ્ઠીમાં બંધ કરી લો અને કોઈ સાથે વાત કર્યા વગર, પાછળ વળીને જોયા વગર સીધા તમારા ઘરના મંદિરમાં આવી જાઓ. આ સફર ખૂબ જ અહમ છે. રસ્તામાં ભલે તમને કોઈ અવાજ સંભળાય, કોઈ તમને પુકારે, તમારે પાછળ વળીને જોવાનું નથી. આ નકારાત્મક શક્તિઓ છે જે નથી ઈચ્છતી કે તમે અમીર બનો. તેઓ તમને રોકવાની કોશિશ કરે છે. ઘરના મંદિરમાં આવીને તે જળ અથવા ફૂલને ગંગાજળથી ધોઈ લો. તેના પર થોડું સા કુમકુમ લગાવો, અક્ષત એટલે કે ચોખાના દાણા ચઢાવો અને પછી તેને એક સાફ લાલ રેશમી કપડામાં વીંટી લો. હવે તમારે માતા લક્ષ્મીના મંત્ર ઓમ શ્રી હરિ શ્રી કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હરિ ઓમ મહાલક્ષ્મી નમઃનો 108 વાર જાપ કરવો છે. જાપ પૂરો થયા પછી આ લાલ કપડાની પોટલીને તમારા ધન રાખવાના સ્થાને તિજોરીમાં અથવા તમારા પર્સમાં મૂકી દો. જે દિવસે તમે આ ઉપાય કરશો, તેના બરાબર 21 દિવસ પછી તમે જાતે તમારા જીવનમાં ચમત્કાર થતો જોશો. અચાનકથી અટકેલા કામ બનવા લાગશે. જ્યાંથી તમે આશા પણ નહીં કરી હોય, ત્યાંથી પૈસો આવવા લાગશે. જો તમે વેપાર કરો છો, તો ગ્રાહકોની લાઈન લાગી જશે. જો નોકરી કરો છો, તો પ્રમોશનના યોગ બની જશે. આ કોઈ જાદુ ટોના નથી. આ ઉર્જાનું વિજ્ઞાન છે. ગુલહરની જડ તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે જે માત્ર સમૃદ્ધિ, સુખ અને સૌભાગ્યને જ આકર્ષિત કરે છે. પરંતુ યાદ રાખજો, આ ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે તમે તેને પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો. જો તમારા મનમાં જરા સા પણ સંદેહ હશે, તો તેનું કોઈ ફળ નહીં મળે. એક વાત વધુ જે ખૂબ ઓછા લોકો જાણે છે, જો તમારા ઘરમાં ક્લેશ રહેતો હોય, પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય, તો ગુલહરનો એક ફૂલ પાણીમાં નાખીને તે પાણીથી સ્નાન કરવાથી શરીરની સારી નકારાત્મક ઉર્જા ધોવાઈ જાય છે. વ્યક્તિનું આભામંડળ શુદ્ધ થઈ જાય છે. જ્યારે તમારું ઓરા શુદ્ધ હશે, ત્યારે જ તમે ધનને આકર્ષિત કરી શકશો. એક ઉદાસ અને નકારાત્મક વ્યક્તિ ક્યારેય પૈસો કમાઈ શકતો નથી. ગુલહર તમારી અંદર એક ગજબનો આત્મવિશ્વાસ અને ઉર્જા ભરી દે છે. લોકો અક્સર મને પૂછે છે કે આ ઉપાય કર્યા પછી શું અમારે કર્મ કરવાનું છોડી દેવું જોઈએ? બિલકુલ નહીં. ભગવાન પણ તેની જ મદદ કરે છે જે પોતાની મદદ પોતે કરે છે. આ ઉપાય તમારા રસ્તાની સારી અડચણો દૂર કરી દેશે,
અને તમારા માટે નવા અવસરો પેદા કરશે, પરંતુ તે અવસરો પર ચાલવું તમારે જ પડશે. જ્યારે તમે મહેનત કરશો અને સાથે આ ગુડહલની ચમત્કારી શક્તિ તમારી સાથે હશે, ત્યારે તમને સફળ થવાથી દુનિયાની કોઈ તાકાત રોકી શકશે નહીં. કેટલીક વાર એવું પણ થાય છે કે જ્યારે તમે ગુલહરનો પૌધો તોડવા જાઓ છો ત્યારે તે સુકાઈ જાય છે અથવા તમને મળતો જ નથી. તેનો અર્થ એ છે કે હજી તમારો સમય આવ્યો નથી અથવા કોઈ ભારે નકારાત્મક ઉર્જા તમને રોકી રહી છે. આવા સમયે નિરાશ ન થશો. લગાતાર 11 દિવસ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને પછી આ ઉપાયને ફરીથી કરો. હનુમાનજી મંગળના કારક છે અને તેઓ ગુલહર સાથે જોડાયેલી સારી અડચણોને દૂર કરી દેશે. ચાલો આ રહસ્યની થોડી વધુ ઊંડાઈમાં જઈએ. અમારા પ્રાચીન તંત્રશાસ્ત્રોમાં દિશાઓનું પણ ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. ગુલહરના પૌધાને કઈ દિશામાં લગાવવો જોઈએ અને કઈ દિશાથી તોડવો જોઈએ, આ પણ એક મોટું વિજ્ઞાન છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ગુડહલનો પૌધો ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં લાગેલો હોય તો તે સાક્ષાત સૂર્યદેવ અને કુબેર દેવતાને પ્રસન્ન કરે છે. પૂર્વ દિશાથી ઉગતા સૂર્યની કિરણો જ્યારે ગુલહરના લાલ ફૂલો પર પડે છે ત્યારે તેમાંથી જે ઉર્જાની તરંગો નીકળે છે તે આખા ઘરના વાસ્તુ દોષને ખતમ કરી દે છે. જો તમે એવો પૌધો શોધી રહ્યા છો જેમાંથી જડ કાઢવાની છે તો કોશિશ કરો કે તે પૌધો પણ કોઈ બગીચાની પૂર્વ દિશામાં જ લાગેલો હોય. તેનાથી તે જડમાં સૂર્યનું તેજ અને માતા લક્ષ્મીની કૃપા બંને એકસાથે સમાઈ જાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પુરાણા જમાનામાં જે રાજા મહારાજા હતા તેમના ખજાનામાં જ્યાં સોના ચાંદીના સિક્કા રાખવામાં આવતા હતા ત્યાં હંમેશા એક લાલ રેશમી કપડામાં ગુલહરની જડ અને કેટલીક ખાસ જડી બુટ્ટીઓ છુપાવીને રાખવામાં આવતી હતી. તેમના રાજગુરુ તેમને આ તાંત્રિક ઉપાય બતાવતા હતા જેથી રાજકોષ ક્યારે ખાલી ન રહે અને દુશ્મન તેમના રાજ્ય પર ક્યારે કબજો ન કરી શકે. આ ગુલહરની જડ એક રક્ષકની જેમ પણ કામ કરે છે. તે તમારા પૈસાને બુરી નજરથી બચાવે છે. આજના સમયમાં જ્યારે લોકો એકબીજાની તરક્કીથી જલે છે ત્યારે આ ખૂબ જરૂરી બની જાય છે કે અમે પોતાની કમાણીને લોકોની બુરી નજરથી બચાવીને રાખીએ. જે ઘરની તિજોરીમાં ગુલહરની આ અભિમંત્રિત જડ રાખવામાં આવે છે તે ઘર પર કોઈ પણ પ્રકારનું કાળું જાદુ અથવા બુરી નજર ક્યારેય અસર નથી કરી શકતી. હવે એક અને ખૂબ જ રહસ્યમય પ્રયોગ સાંભળો જે ધનની સાથે સાથે તમારા આકર્ષણને પણ વધારશે. જો તમને લાગે છે કે સમાજમાં લોકો તમારી વાત નથી સાંભળતા અથવા તમે કોઈ પાસેથી પોતાનું કામ નથી કઢાવી શકતા તો ગુલહરનો એક ખૂબ જ ગુપ્ત તિલક બનાવવામાં આવે છે. તેના માટે તમારે રવિવારના દિવસે ગુલહરનો એક તાજો લાલ ફૂલ તોડીને લાવવો છે. ધ્યાન રાખજો વહી નિયમો લાગુ પડશે. ચૂપચાપ લાવવું છે અને કોઈને ખબર ન પડવી જોઈએ. તે ફૂલને છાયામાં સુકાવી લો. જ્યારે તે એકદમ સુકાઈ જાય તો તેને પીસીને તેનું ચૂર્ણ બનાવી લો. હવે આ ચૂર્ણમાં થોડું શુદ્ધ સિંદૂર અને ચમેલીનું તેલ મિલાવી લો. આ એક ખૂબ જ શક્તિશાળી તાંત્રિક પેસ્ટ બની જશે. રોજ સવારે નહાવા પછી માતા દુર્ગાનું ધ્યાન કરતા આ પેસ્ટનો એક નાનું તિલક પોતાના માથા પર લગાવી લો. જે વ્યક્તિ આ તિલક લગાવીને ઘરમાંથી નીકળે છે લોકો તેની તરફ ચુંબકની જેમ આકર્ષિત થવા લાગે છે. તે જે કોઈને જે કંઈ કહે છે સામેવાળો તેને મનાવી શકતો નથી. વેપારમાં જો તમે કોઈ મોટી ડીલ માટે જઈ રહ્યા છો તો આ તિલક તમને નિશ્ચિત રૂપે સફળતા અપાવશે. પરંતુ એક ચેતવણી પણ છે જેને તમારે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. બ્રહ્માંડની આ શક્તિઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે. જ્યારે તમે ગુલહરનો ઉપાય કરીને ધનવાન બની જાઓ, જ્યારે તમારી પાસે પૈસો આવવા લાગે તો ક્યારે અહંકાર ન કરશો.
ઘમંડ એવી વસ્તુ છે જે પળભરમાં માણસને અર્શથી ફર્શ પર લાવી શકે છે. જ્યારે તમારી પાસે ધન આવે તો તેનો કેટલોક હિસ્સો જરૂરતમંદ લોકોની મદદમાં જરૂર લગાવજો. આવું કરવાથી બ્રહ્માંડને આ સંદેશો જાય છે કે તમે તે ધનના લાયક છો અને તમે તે ઉર્જાનો સાચો ઉપયોગ કરી રહ્યા છો. પછી પ્રકૃતિ તમને વધુ ધન આપવા લાગે છે. આ પણ ધ્યાન રાખજો કે જે જળ અથવા ફૂલ તમે તમારી તિજોરીમાં રાખ્યું છે તેને હંમેશા ત્યાં જ ન રાખવું. હર વર્ષે દીપાવલીની રાતે અથવા હોળીની રાતે તે જૂની જળને કોઈ વહેતા સાફ પાણીમાં પ્રવાહિત કરી દો અને એ જ વિધિ વિધાન સાથે એક નવી જળ લાવીને તમારી તિજોરીમાં સ્થાપિત કરો. આ નવીનીકરણની પ્રક્રિયા છે. ઉર્જાને હંમેશા તાજી રાખવી જોઈએ. રૂકેલી ઉર્જા સડવા લાગે છે. તેથી તમારા ઘરના વાતાવરણને હંમેશા શુદ્ધ રાખો. સવાર સાંજ કપૂર જલાવો અને સકારાત્મક વિચારો રાખો. કેટલાક લોકો ફરિયાદ કરે છે કે તેઓએ બધું સાચી રીતે કર્યું પરંતુ તેમને કોઈ ફાયદો ન થયો. તેનું એક મોટું કારણ એ હોય છે કે તેમના ઘરમાં ગંદકી અથવા કબાડ ખૂબ હોય છે. ગુલહરની દિવ્ય ઉર્જા ક્યારે એવા ઘરમાં કામ નથી કરી શકતી જ્યાં જાળા લાગેલા હોય, જ્યાં તૂટેલા વાસણો રાખેલા હોય અથવા જ્યાં બિનમતલબનું સામાન ભેગું કરવામાં આવ્યું હોય. માતા લક્ષ્મીને સફાઈ પસંદ છે. તેથી ઉપાય કરતા પહેલા તમારા ઘરને મંદિર જેવું સાફ કરી લો. ફાટેલા કપડાં અને બંધ પડેલી ઘડિયાળ તરત જ ઘરની બહાર કાઢી નાખો. બંધ ઘડિયાળ તમારા ભાગ્યને પણ રોકી દે છે. પછી ભલે તમે કેટલા પણ ઉપાય કરો કંઈ નહીં થાય. હું તમને એક નાની સી કથા સંભળાવું છું જે આ વાતને સાબિત કરે છે કે આસ્થામાં કેટલી તાકાત હોય છે. એક ખૂબ જ સાધારણ મજદૂર હતો જે રોજ દિહાડી પર કામ કરતો હતો. એક દિવસ તેણે કોઈ જ્ઞાની પાસેથી ગુડહલના આ રહસ્ય વિશે સાંભળ્યું. તેની પાસે ન તો કોઈ લાલ રેશમી કપડું હતું અને ન તો તેને કોઈ મંત્ર આવતો હતો, પરંતુ તેના મનમાં અગાધ શ્રદ્ધા હતી. તે શુક્રવારની સવારે ઉઠ્યો. નહાઈ ધોઈને તેણે પોતાની એક જૂની પરંતુ સાફ ધોતીનો એક ટુકડો ફાડ્યો. તે ચૂપચાપ એક મંદિરની પાછળ ગયો જ્યાં ગુલહરનું પેડ હતું. તેણે હાથ જોડીને કહ્યું, હે માતા, હું ખૂબ ગરીબ છું. મને કોઈ મંત્ર નથી આવતો. બસ તમે મારી સાથે ચાલો. તેણે એક જડ કાઢી, તે કપડામાં બાંધી અને પોતાના તૂટેલા ફૂટેલા સંદૂકમાં મૂકી દીધી જ્યાં તે પોતાની થોડી ઘણી બચત રાખતો હતો. તેની આ સાચી પુકાર બ્રહ્માંડ સુધી પહોંચી ગઈ. માત્ર કેટલાક જ મહિનામાં તેને એવું કામ મળ્યું કે તેણે પોતાનો નાનો સા વેપાર શરૂ કર્યો અને જોત જોતામાં તે પોતાના ગામનો સૌથી અમીર આદમી બની ગયો. આ વાર્તા શીખવે છે કે વિધિ અને સામગ્રી કરતાં તમારો ભાવ વધુ મહત્વનો હોય છે. જો તમારો ભાવ સાચો હોય તો બ્રહ્માંડ તમારી અધૂરી વિધિને જાતે જ પૂરી કરી દે છે. તંત્ર વિજ્ઞાનમાં ગુલહરના ફૂલોના રંગોનું પણ અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે. વાસ્તવમાં તો લાલ ગુલહર સૌથી વધુ ચમત્કારી માનવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારે સફેદ ગુડહલ જોયું છે? સફેદ ગુલહરનો પૌધો ખૂબ જ દુર્લભ હોય છે અને તે સાક્ષાત માતા સરસ્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો કોઈના ઘરમાં બાળકો અભ્યાસમાં કમજોર હોય તો તેમના રૂમમાં સફેદ ગુલહરનો પૌધો લગાવવો જોઈએ અથવા તેનો ફૂલ તેમના ઓશિકા નીચે રાખી દેવો જોઈએ. એ જ રીતે પીળો ગુલહર ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. પરંતુ ધન અને ઐશ્વર્યની વાત આવે ત્યારે લાલ ગુડહલનો કોઈ મુકાબલો નથી. લાલ રંગ ઉર્જા, શક્તિ અને ધનનું પ્રતીક છે. તે તમારા મૂલાધાર ચક્રને જાગૃત કરે છે. મૂલાધાર ચક્ર, જે અમારી રીઢની હાડકીના સૌથી નીચેના ભાગમાં હોય છે, તે અમારા જીવનમાં સુરક્ષા અને ભૌતિક સુખોનું કેન્દ્ર છે.
ગુલહરની લાલ ઉર્જા સીધી અમારા મૂલાધાર ચક્રને સક્રિય કરી દે છે. પ્રકૃતિએ અમને ખજાનો આપ્યો છે. બસ અમે અમારી અજ્ઞાનતાને કારણે તેને ઓળખી નથી શકતા. સડકોની કિનારે બગીચામાં ખીલતો આ લાલ ફૂલ કોઈ સાધારણ ફૂલ નથી. આ એક જીવતો જાગતો ચમત્કાર છે. જે વ્યક્તિ આ ચમત્કારને સમજી ગયો તેના જીવનમાં પછી ક્યારે કોઈ કમી નથી રહેતી. આ રહસ્યને તમારા હૃદયમાં ઉતારી લો. જ્યારે પણ આગલી વાર તમને ગુલહરનો પૌધો દેખાય તો તેને સાધારણ પૌધો સમજવાની ભૂલ ન કરતા. તેની અંદર છુપાયેલી તે દિવ્ય ઉર્જાને મહેસૂસ કરજો જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલવાની તાકાત ધરાવે છે. બ્રહ્માંડના આ ગહન રહસ્યને માત્ર સાંભળવાથી જ કામ નથી ચાલતું. તેને તમારા જીવનમાં ઉતારવું પડશે. ત્યારે જ તે બદલાવ આવશે જેના તમે હકદાર છો. તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને તમારા પરિવારમાં હંમેશા સુખ શાંતિનો વાસ થશે. બિના વિશ્વાસે દુનિયાનો કોઈ પણ ચમત્કાર કામ નથી કરતો. તેથી તમારા અંદરના તે સંદેહને કાઢી નાખો અને બ્રહ્માંડની અપાર શક્તિને તમારી અંદર સમાઈ જતી જુઓ.